હેલો ફ્રેન્ડ્સ, હું હેમેન્દ્ર ગોસ્વામી મારી યુટ્યુબ ચેનલ ઇઝી ઇંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 12 અંગ્રેજી વિષયના દરેક યુનિટના રીડ પ્રમાણે હું તમને લેસન શીખવીશ. દરેકે દરેક લેસન હું ખૂબ જ ઊંડાણપૂર્વક તમને સમજૂતી આપીશ. હું આશા રાખું કે તમે મારા વિડીયોને અંત સુધી જોશો. તો ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 12 યુનિટ 1 રીડ 1 કેન યુ ઇન્સ્ટોલ લવની શરૂઆત કરીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે શરૂઆત કરીએ. આ પાઠની અંદર બહુ સામાન્ય બાબત લવ વિશે વાત થયેલી છે. અહીં એક જે સન્નારી છે તે લવને ઇન્સ્ટોલ કરવા માંગે છે. તમે જાણો જ છો કે આજનો જમાનો એ કોમ્પ્યુટરનો જમાનો છે. તે પ્રથમ પાઠની અંદર કઈ રીતે ઇન્સ્ટોલ કરવામાં આવે છે આપણે જોઈએ છીએ. આપણે દરેક જણા પાસે આજે એન્ડ્રોઈડ મોબાઈલ છે, તો એના અંદર જે રીતે આપણે એપ ઇન્સ્ટોલ કરીએ છીએ તે રીતે અહીં એક સન્નારી એ લવને ઇન્સ્ટોલ કરવા માંગે છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. પ્રથમ યુનિટ રીડ 1 કેન યુ ઇન્સ્ટોલ લવ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આસ્ક, કેન યુ ઇન્સ્ટોલ લવ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ પૂછે છે, શું તમે લવને ઇન્સ્ટોલ કરી શકો છો? કસ્ટમર એટલે ગ્રાહક. ગ્રાહક કહે છે, કસ્ટમર સેઝ આઈ કેન ડુ ધેટ. હું એ કરી શકું છું. I am not very technical, but I think I am ready to install now. કસ્ટમર કહે છે, હું એ કરી શકું છું. I am not very technical. હું બહુ ટેકનિકલ નથી. ટેકનિકલ એટલે વ્યાવસાયિક. બટ આઈ થિંક, પણ હું એવું માનું છું, આઈ એમ રેડી, હું તૈયાર છું, ટુ ઇન્સ્ટોલ નાવ, એને ઇન્સ્ટોલ કરવાની અંદર. મિત્રો, અહીં આપણે ઇન્સ્ટોલ શબ્દ જોયો. ઇન્સ્ટોલ એટલે સ્થાપિત કરવું. આપણે એન્ડ્રોઈડમાં મોબાઈલ જે છે, એન્ડ્રોઈડ મોબાઈલ છે, આપણે એમાં કોઈ બી વસ્તુ એપ ડાઉનલોડ કરીએ પહેલાં પછી ઓપ્શન આવે છે ઇન્સ્ટોલ. એના પર આપણે ઇન્સ્ટોલ પર ક્લિક કરીએ એટલે એ જે એપ છે તે આપણા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ થાય છે, પછી આપણે એમાં વર્ક કરી શકીએ છીએ. તે રીતે અહીં ઇન્સ્ટોલ લવ છે. અહીં પ્રેમને ઇન્સ્ટોલ કરવાનું છે, સ્થાપિત કરવાનું છે. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? મારે સૌપ્રથમ શું કરવું પડશે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. પ્રથમ પગલું છે કે તમારે તમારા હૃદયને ઓપન કરો, તમારા હૃદયને ખુલ્લું કરો. મિત્રો, જ્યાં સુધી આપણે હૃદય ખુલ્લું ન કરીએ ને ત્યાં સુધી આપણે પ્રેમ ઇન્સ્ટોલ કરી શકવાના જ નથી. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? મેમ, શું તમને તમારું હૃદય દેખાયું? તમારા હૃદયનું સ્થાન મળ્યું? લોકેટેડ એટલે સ્થાન શોધવું. કસ્ટમર સેઝ યસ આઈ હેવ. હા, મને મળ્યું. બટ there are several programs running right now. પરંતુ ત્યાં ઘણા બધા બીજા પ્રોગ્રામ્સ અત્યારે ચાલી રહ્યા છે. Is it okay to install while they are running? શું તે બરાબર છે કે બધા પ્રોગ્રામ ચાલી રહ્યા છે અને આપણે આ લવને ઇન્સ્ટોલ કરી શકીશું? આવો સાહજિક પ્રશ્ન તે કસ્ટમરને થાય છે. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ જવાબ આપે છે એને. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આસ્ક, વોટ પ્રોગ્રામ આર રનિંગ મેમ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ પૂછે છે, મેમ, કયા પ્રોગ્રામ હમણાં ચાલી રહ્યા છે? કસ્ટમર રિપ્લાઇઝ, લેટ મી સી. ચાલો મને જોવા દો. આઈ હેવ પાસ્ટ hurt.exe. એક પ્રોગ્રામ ચાલી રહ્યો છે, પાસ્ટ hurt.exe.
lowesteem.exe, gurge.exe and resentment.com running right now. મિત્રો અહીં કસ્ટમર કહે છે કે 3 પ્રોગ્રામ ચાલે છે, 3 થી 4 પ્રોગ્રામ ચાલી રહ્યા છે. પહેલું છે pasthurt.exe. પાસ્ટ હર્ટ એટલે ભૂતકાળના દુઃખ. મિત્રો જ્યારે ભૂતકાળના દુઃખ હોય, આપણને ભૂતકાળમાં આપણા સાથે કંઈ થયું છે તેના દુઃખ આપણા સાથે કાયમ ચાલતા હોય, મારા સાથે આવું થયું, મને આવું થયેલું, XY છે, કોઈ પણ દુઃખ હોય તો એ હમણાં ચાલી રહ્યું છે. બીજું છે lowesteem.exe. લો એસ્ટીમ એટલે નિમ્ન વિચારો, નાના વિચારો એ ચાલી રહ્યા છે. gurge.exe. ગર્જ એટલે દ્વેષ, વેરભાવ, કોઈના પ્રત્યે આપણે દ્વેષ હોય ને તો એ પ્રોગ્રામ ચાલી રહ્યો છે. એન્ડ resentment.com. રિસેન્ટમેન્ટ એટલે ક્રોધ, ચીડ. આપણે ઘણા પર ગુસ્સો કરીએ ને ત્યારે લવ ઇન્સ્ટોલ થતો નથી. મિત્રો આ જે 4 પ્રોગ્રામ છે તે અત્યારે ચાલી રહ્યા છે. આ જે પ્રોગ્રામ જો ચાલતા હોય તો આપણે લવને ઇન્સ્ટોલ કરી શકીએ નહીં. તમને કોઈના પ્રત્યે ક્રોધ હોય ને તો તમે એને પ્રેમ નહીં કરી શકો. તમારા પાસે ભૂતકાળના કોઈ દુઃખ હોય તો એ તમને ચાલી રહ્યા તો તમારામાં લવ ઇન્સ્ટોલ થશે નહીં. નિમ્ન વિચાર નહીં આવવા જોઈએ, કોઈના પ્રત્યે દ્વેષ ન હોવો જોઈએ. આ જે પ્રોગ્રામ ચાલી રહ્યા છે એ પ્રોગ્રામના લીધે લવ ઇન્સ્ટોલ થતો નથી એવું કહેવા માંગે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ નો પ્રોબ્લેમ, કોઈ તકલીફ નથી. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. કંઈ વાંધો નહીં. લવ જે છે તે ઓટોમેટિકલી એટલે સ્વયં સંચાલિત, આપોઆપ, જાતે આ જે pasthurt.exe ફાઇલ જે છે, આપણે એને ફાઇલ કહીએ કોમ્પ્યુટરની ભાષામાં. જે ફાઇલ છે તે કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. હવે ઓપરેટિંગ સિસ્ટમ ઘણી બધી આવે તો આપણે જોઈએ કે કોમ્પ્યુટરની અંદર આપણે ઓપરેટિંગ સિસ્ટમ કઈ છે? વિન્ડોઝ. મોબાઈલમાં એન્ડ્રોઈડ. તે રીતે ઘણી બધી ઓપરેટિંગ સિસ્ટમ છે, તેમાંથી આ એક ઓપરેટિંગ સિસ્ટમ. હવે આ ઓપરેટિંગ સિસ્ટમ કઈ એ આપણે પોતે કોમ્પ્યુટરમાં નથી ઇન્સ્ટોલ કરતું, પણ તેને પારિભાષિક રીતે લેવામાં આવેલો છે ને અહીં આપણાની અંદર આપણી ઓપરેટિંગ સિસ્ટમની અંદર એને ઇન્સ્ટોલ કરવાની છે. તો pasthurt એ ઓટોમેટિકલી સ્વયં રીતે આપોઆપ એને ઇરેઝ કરી નાખશે. ઇરેઝ એટલે ભૂસવું. આપણે ઇરેઝ શબ્દ પરથી એક શબ્દ બને છે ઇરેઝર, એ નાઉન થયું. ઇરેઝર એટલે રબર, આપણે હવે ઇરેઝ કરવા છે એટલે એ ભૂસી નાખશે. મિત્રો આ ખૂબ જ અગત્યનું છે. ઓટોમેટિકલી સ્વયં રીતે એક થોડીક રમૂજ કરી લો તમારા માટે. મિત્ર એક વ્યક્તિએ પૂછ્યું, ભાઈ ઓટોમેટિકલીનો અર્થ શું? એમ કે ત્યાં સામે પ્રશ્ન પૂછ્યો. ચાલ મને એક કે કોઈ છોકરોને વાળ ન હોય તેને શું કહેવામાં આવે? તેમ કે ટકલો. ને ચાલ છોકરીને વાળ નહીં હોય તો એને શું કહેવાય? એમ કે ટકલી. તો એમ કે કોઈ છોકરી જેને વાળ નથી તે રિક્ષામાં બેઠેલી છે તેને એવું કહેવામાં આવે છે ઓટોમેટિકલી. મિત્ર આ રમૂજ હતું, એ તમને સહેલાઈથી યાદ રહી જશે. ઇટ મે રિમેન ઇન યોર પરમનન્ટ મેમરી. એ તમારા પરમનન્ટ એટલે કાયમી મેમરીમાં રહેશે. મેમરી એટલે સ્મૃતિ. મિત્રો આપણે 2 પ્રકારની સ્મૃતિ આવે, શોર્ટ ટર્મ મેમરી અને લોંગ ટર્મ મેમરી. ખાસ મારા વિદ્યાર્થી મિત્રોને મારે જણાવવાનું કે મિત્રો હમણાં તમે જે બી વાંચો ને તે તમારા શોર્ટ ટર્મ મેમરીમાં જશે. પછી તમે એને રિવિઝન કરશો તો તમારા લોંગ ટર્મ મેમરીમાં જશે. જેટલું તમે એને રિવિઝન કરશો ને એ લોંગ ટર્મ મેમરીમાં જશે. મિત્રો યાદ રાખો, આપણે આપણા દુઃખોને બહુ વાગોળીએ, મારા સાથે આવું થયું તેવું થયું, એટલે શું થાય? એ આપણું લોંગ ટર્મ મેમરીમાં જતું રહે, બેક ઓફ માઇન્ડ. અહીં લવ છે ને એને ઇરેઝ તો કરી નાખશે, પરંતુ આપણી જે પરમનન્ટ મેમરી છે કાયમ એમાં તો રહેશે જ. બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ્સ. પણ તે બીજા કોઈ પ્રોગ્રામ્સને ખલેલ પહોંચાડશે નહીં. ડિસ્ટર્બ એટલે ખલેલ પહોંચાડવી. લવ વિલ ઇવેન્ચ્યુઅલી override low esteem with a module of its own called
highesteem.exe. લવ ઇવેન્ચ્યુઅલી એટલે અંતે ઓવરરાઇટ કરશે. મિત્રો કોઈ પ્રોગ્રામ હોય ને એના પર આપણે બીજી વસ્તુ મૂકીએ તે ઓવરરાઇટ થઈ જાય. આપણે ઘણી વખત કોઈ વસ્તુ કોપી કરીએ ને કોમ્પ્યુટરની અંદર, પછી પૂછવામાં આવે કે આ પ્રકારની ફાઇલ તો છે જ, શું કરીએ? તો કંઈ નહીં, યસ કરીએ એટલે રિપ્લેસ થઈ એને પર ઓવરરાઇટ થઈ જશે. લો એસ્ટીમ, લો એસ્ટીમનો અર્થ આપણે જોયા કે નિમ્ન વિચારો. એ પોતાનું મોડ્યુલ જે છે, પોતાની જે રીત છે તે રીતે હાઈ એસ્ટીમ. હાઈ એસ્ટીમ એટલે સ્વ અંગેના સારા વિચારો તેના દ્વારા ઓવરરાઇટ કરી નાખશે. પોતાનું અંગત છે. મિત્રો હંમેશા પોતાના વિશે સારું વિચારવાનું કે આઈ એમ ધ બેસ્ટ. તમે એવું વિચારશો ને તો તમે જે લો એસ્ટીમ છે, નિમ્ન વિચાર છે તે જતા રહેશે અને લવ એના જગ્યા પર પોતાનું રીતે જે હાઈ એસ્ટીમ છે તે ઇન્સ્ટોલ કરશે. હાવેવર you have to completely turn off gurge.exe and resentment.com. જો કે તમારે બે વસ્તુ જે છે, બે ફાઇલ જે છે તે તમારે બંધ કરવી પડશે. એક તો ગર્જ દ્વેષ resentment.com. આ બંને વસ્તુ જ્યાં સુધી ચાલતી હોય ને ત્યાં સુધી લવ ઇન્સ્ટોલ થશે નહીં. Those programs prevent love from being properly installed. આ જે પ્રોગ્રામ છે તે લવને રોકે છે. પ્રિવેન્ટ એટલે રોકવું. મિત્ર એક કહેવત છે ને, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. પ્રિવેન્શન એ નાઉન છે, પ્રિવેન્ટ એ વર્બ છે. પ્રિવેન્ટ તો આ લવને રોકે છે, બરાબર ઇન્સ્ટોલ થતું નથી. મિત્રો જ્યાં સુધી તમે કોઈને નફરત કરશો ને તો એના પ્રત્યે પ્રેમ નહીં આવે. સૌથી પહેલાં તો તમારે એને નફરત કરતાં બંધ કરવું પડે. તમે એનાથી નફરત નહીં કરશો તો તમે એને ઓટોમેટિકલી તમે એને પ્રેમ કરતા થઈ જશો. કેન યુ ટર્ન ધોસ ઓફ મેમ? શું મેમ તમે એને બંધ કરી શકો છો? કસ્ટમર્સ રિપ્લાય, આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. હું જાણતી નથી કે મારે કઈ રીતે એને બંધ કરવા. કેન યુ ટેલ મી હાઉ? તમે મને કહી શકો કઈ રીતે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ રિપ્લાય, માય પ્લેઝર, મને આનંદ થશે. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ એન્ડ ઇન્વોક forgiveness.exe. તમે એક કામ કરો, તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ. આપણે કોમ્પ્યુટરમાં જઈએ ને સ્ટાર્ટ મેનુ, તો તમે સ્ટાર્ટ મેનુમાં જાઓ અને forgiveness.exe જે ફાઇલ છે, forgiveness એટલે માફ કરવું. બરાબર, કોઈને માફ કરો ને તમે એટલે લવ એમાં ઇન્સ્ટોલ થશે. તો માફ કરવાનું છે, સૌથી બહુ અગત્યની વસ્તુ છે માફી. મિત્રો તમે કોઈને માફ કરશો એટલે તમારા એના પ્રત્યે જે વેરભાવ હશે તે નાશ થશે. ડુ ધીસ એઝ મેની ટાઈમ as necessary until gurge.exe and resentment.com have been completely erased. આ તમારે વારંવાર કરવાનું છે, જરૂરત પડે તેટલી વખત, કે જ્યાં સુધી gurge.exe અને resentment.com કમ્પ્લીટલી સંપૂર્ણ રીતે ભૂંસાઈ ન જાય ત્યાં સુધી તમારે આ કાર્ય કરવાનું રહેશે. કસ્ટમર says, okay, I'm done. હા, મેં કરી દીધું છે. Love has started installing itself automatically. Is that normal? લવ એના જાતે જ આપોઆપ ઇન્સ્ટોલિંગની શરૂઆત થઈ ચૂકી છે. શું એ નોર્મલ છે, સામાન્ય છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ રિપ્લાઇઝ, યસ ઇટ ઇઝ. હા, બરાબર છે. યુ શુડ રિસીવ અ મેસેજ ધેટ સેઝ ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. તમને એક મેસેજ મળશે. એ મેસેજમાં એવું કહે છે કે રીઇન્સ્ટોલ થાય છે. રીઇન્સ્ટોલ, ઇન્સ્ટોલ શબ્દ આપણે આગળ જોઈ ગયા. એના આગળ રી એટલે પુનઃ સ્થાપિત થશે. તે એટલે ઈટ એટલે અહીં કોના વિશે વાત છે? લવ વિશે. ઈટ એ લવ વિશે વાત છે. તો પ્રેમ, લવ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. તમારા હૃદયના
જીવન માટે ફરી રીઇન્સ્ટોલ થશે. ડુ યુ સી ધેટ મેસેજ? તમને મેસેજ દેખાયો? કસ્ટમર રિપ્લાઇઝ યસ આઈ ડુ. હા, મને દેખાયો છે. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ? શું એ કમ્પ્લીટલી સંપૂર્ણ રીતે ઇન્સ્ટોલ થઈ ગયું, સ્થાપિત થઈ ગયું છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ રિપ્લાઇઝ યસ બટ રિમેમ્બર ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. પરંતુ યાદ રાખજો, તમારા પાસે આ જે પ્રોગ્રામ છે તે બેઝ પ્રોગ્રામ છે. બેઝ એટલે મૂળ પ્રોગ્રામ છે. યુ નીડ ટુ બિગિન connecting to other hearts in order to get the upgrade. તમારે બીજા હૃદયો સાથે કનેક્ટ થવું પડશે. કનેક્ટિંગ એટલે જોડાવવું, સંપર્ક કરવો. મિત્રો, આપણે કનેક્ટિંગ કરીએ ને મોબાઈલને, એકબીજા મોબાઈલ સાથે કનેક્ટિંગ એટલે આપણે ફાઇલ્સની આપ-લે કરી શકીએ. તે અહીં બી તમારે લવની આપ-લે કરવી હોય તો બીજા હૃદય સાથે તમારે જોડાવવું પડશે. ઇન ઓર્ડર ટુ ગેટ અપગ્રેડ એટલે સુધારો. આપણે મિત્રો કોઈ એપ ઇન્સ્ટોલ કરી હોય, થોડાક સમય પછી એક મેસેજ આવે કે ભાઈ અપડેટ કરો, અપગ્રેડ કરો. મિત્ર, એ રીતે આપણે લવને પણ અપગ્રેડ કરવું હોય તો બીજા હૃદયો સાથે આપણે કનેક્ટ થવું પડશે. કસ્ટમર સેઝ ઉપ્સ આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી. અરે, મારે એક એરર મેસેજ આવેલો છે, એક ભૂલ બતાવે છે મેસેજની અંદર. વોટ શુડ આઈ ડુ? હવે મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આસ્ક વોટ ડઝ ધ મેસેજ સે? એને પૂછ્યું આ મેસેજ શું કહેવા માંગે છે, શું છે? કસ્ટમર રિપ્લાઇઝ ઇટ સેઝ એરર 412 program not run on internal components. આ જે એરર છે 412 એ એવું કહે છે કે જે પ્રોગ્રામ છે, જે આપણે લવનો જે પ્રોગ્રામ ઇન્સ્ટોલ કર્યો તે રન થતો નથી, ચાલતો નથી ઓન ઇન્ટરનલ. મિત્રો, ઇન્ટરનલ એટલે આંતરિક. તમને બધાને ખબર હશે કે તમને ક્લાસ ટીચર હોય કે સબ્જેક્ટ ટીચર કહે જો બરાબર ભણજો, નોટ બરાબર બનાવજો, નહીં તો તમને ઇન્ટરનલ માર્ક્સ નહીં આપવામાં આવે. ઇન્ટરનલ એટલે આંતરિક ને માર્ક્સ એટલે ગુણ. તે અહીં ઇન્ટરનલ એટલે આંતરિક ને કોમ્પોનન્ટ્સ એટલે ભાગો. એ આંતરિક ભાગોમાં હજુ બરાબર રન થતું નથી. વોટ ડઝ ધેટ મીન? એનો અર્થ શું છે? મીન કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ ડોન્ટ વરી મેમ, ચિંતા કરશો નહીં. ધેટ્સ કોમન પ્રોબ્લેમ. આ સામાન્ય પ્રોબ્લેમ છે, સમસ્યા છે, સામાન્ય સમસ્યા છે, સોલ્વ થઈ જશે. ઇટ મીન્સ ધેટ ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન એક્સટર્નલ હાર્ટ્સ. એનો મતલબ એવો છે કે આ જે લવ પ્રોગ્રામ છે એ સેટઅપ થઈ ગયો છે એક્સટર્નલ હાર્ટ્સની અંદર રન થવા માટે. એક્સટર્નલ એટલે બાહ્ય. આપણે કહીએ ઇન્ટરનલ અને એક્સટર્નલ. પરીક્ષામાં બી ઇન્ટરનલ માર્ક્સ, એક્સટર્નલ માર્ક્સ. બરાબર? તે એક્સટર્નલ હાર્ટ્સમાં પ્રોગ્રામ આ રન થઈ રહ્યો છે, સેટઅપ થઈ ગયું છે. બટ હેઝ નોટ યટ બીન રન ઓન યોર હાર્ટ. પરંતુ હજુ તમારા હૃદયમાં એ શરૂ થતું નથી. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ. આ એક કોમ્પ્લિકેટેડ, જટિલ, આપણે કહીએ ને જટિલ પ્રોગ્રામિંગ છે, આવું થાય. બટ in non-technical terms it means you have to love your own machine before it can love others. પરંતુ નોન ટેકનિકલ ભાષામાં આપણે વાત કરીએ એનો મતલબ એવો થાય છે કે ભાઈ તમારે સૌપ્રથમ પોતાની મશીન એટલે આપણું શરીર, આપણે પોતે એના સાથે લવ કરવાનું છે. મિત્રો, તમે પોતાને પ્રેમ ન કરતા હોય ને તો બીજાને પ્રેમ ન થાય. સૌથી પહેલાં પોતાને પ્રેમ કરો તો તમે બીજાને પ્રેમ કરી શકશો. ખૂબ જ અગત્યની બાબત છે. કસ્ટમર સેઝ સો વોટ શુડ આઈ ડુ? કસ્ટમર કહે છે તો મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આસ્ક કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ? તમે
એક ડિરેક્ટરી છે તે શોધી શકો છો. સેલ્ફ એક્સેપ્ટન્સ. એક્સેપ્ટન્સ એટલે સ્વીકૃતિ, સ્વની સ્વીકૃતિ. સેલ્ફ એક્સેપ્ટન્સ. તમે સ્વની સ્વીકૃતિની ફાઇલ જે છે તે જોઈ શકો છો. કસ્ટમર સેઝ યસ આઈ હેવ ઇટ. હા, મારા પાસે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ એક્સલન્ટ. સરસ. યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. કેવું પડે, તમે હવે શીખી ગયા. હે, પહેલાં કહેતા હતા કે ઇન્સ્ટોલ નથી કરતા આવડે, બહુ ફાવતું નથી, ને હવે તો શીખી ગયા છે. વેરી ગુડ. કસ્ટમર સેઝ થેન્ક યુ. કસ્ટમર કહે થેન્ક યુ, આભાર. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ યુ આર વેલકમ. તમારું સ્વાગત છે. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ એન્ડ ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી. તમારે આ જે ફોલોઈંગ ફાઇલ છે, નીચે જે ફાઇલ્સ આપેલી છે તેને કોપી કરવાની છે તમારા માય હાર્ટ ડિરેક્ટરીની અંદર. forgiveself.doc, self-esteem.txt, realizeworth.txt and goodness.doc. આ જે ફાઇલ છે ચાર, એ ચાર ફાઇલ તમારે કોપી કરીને તમારા હાર્ટની અંદર પેસ્ટ કરવાની છે. ફોરગીવ સેલ્ફ, સેલ્ફ એસ્ટીમ. ફોરગીવ સેલ્ફ, પોતાની જાતને બી માફ કરતા શીખવાનું. પોતાની જાત પર બહુ દર વખતે પ્રહાર નહીં કર્યા કરવાના. સેલ્ફ એસ્ટીમ. સેલ્ફ એસ્ટીમ એટલે આત્મસન્માન, બહુ અગત્યનું છે. રિયલાઇઝ વર્થ, પોતાની કિંમત આંકવાની છે. એન્ડ ગુડનેસ, અને સારાપણું. The system will overwrite any conflict file and begin patching any faulty programming. જે સિસ્ટમ જે છે ઓવરરાઇટ કરશે જે કોન્ફ્લિક્ટ ફાઇલ જે છે અંદર તેને, અને પેચિંગ કરવું. પેચિંગ મીન્સ જોડવું, સાંધવું. એને જોતા જશે જે ફોલ્ટી પ્રોગ્રામ છે ને, જેમાં ખરાબી આવેલી છે તે પ્રોગ્રામની અંદર. Also you need to delete self critic from all directories. બીજું વસ્તુ, તમારે એક સેલ્ફ ક્રિટિક નામની જે .exe વાળી ફાઇલ છે ને તેને ડિલીટ કરવાની છે. મિત્રો સેલ્ફ ક્રિટિક એટલે પોતાની આલોચના. મિત્રો દુનિયામાં તમને ઘણા લોકો મળે છે જે આપણી આલોચના કરતા હોય, એ લોકો તો કર્યા કરે, પરંતુ આપણે પોતાની આલોચના નથી કરવાની. બી પોઝિટિવ. કોઈ કહે ને એના જગ્યાએ આપણે બી પોઝિટિવ રહેવાનું અને સેલ્ફ ક્રિટિક જે છે તે બનવાનું નથી. એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન આફ્ટરવર્ડ્સ ટુ મેક શ્યોર ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ્સ બેક. અને જે તમારે રિસાયકલ બિન જે છે એને પૂરેપૂરું ખાલી કરી નાખવાનું છે કે જેથી કાયમ માટે જતું રહે અને પાછું આવે નહીં. પાછી વસ્તુ નહીં આવી જોઈએ. તમે ડિલીટ કરો ને રિસાયકલ બિનમાં રહી ગયું તો પાછું આવી શકે, કોઈ એને રિસ્ટોર કરી શકે. એના જગ્યા પર શું કરવાનું, કમ્પ્લીટલી રિસાયકલ બિનને પણ ડિલીટ કરી નાખવાની છે. એના અંદર જે બધી ફાઇલ છે તેને. કસ્ટમર્સ સેઝ ગોટ ઇટ. ખબર પડી ગઈ એમ કે હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. અરે મારા હૃદયની અંદર એક નીટ ચોખ્ખી ફાઇલ્સ બધી ભરાઈ ગયેલી છે એમ કે મારા હૃદયની અંદર. સ્માઇલ એમપીજી ઇઝ playing on my monitor right now and it shows that warmth.com, peace.exe and contentment.com are copying themselves over my heart. Smile MPG is playing on my monitor. મેં તો મોનિટર એટલે અહીં કહ્યું, અહીં મોનિટર એ આપણો ફેસ. આ મોનિટર છે. આપણે કમ્પ્યુટર સમજીએ તો આ મોનિટરથી આપણું ને એની અંદર શું આવ્યું છે, સ્માઇલ. સ્માઇલ આવવું જ જોઈએ. જ્યારે હૃદયમાં પ્રેમ હોય ને તો તમે સ્માઇલ કરી શકો. તમે અંદરથી ખુશ હો ને તો સ્માઇલ આવે. એટલે આપણે સ્માઇલી મૂકીએ ને, કોઈ સરસ મેસેજ મૂકીએ વોટ્સઅપ પર તો કેમ સ્માઇલી મૂકી આપે. તેથી આપણે ધારો કે લવ ઇન્સ્ટોલ કરે છે તો સ્માઇલ તો આવવી જ જોઈએ. સેકન્ડ વસ્તુ છે
એન્ડ ઇટ શોઝ ધેટ warmth.com હૂપ આવે છે, પીસ શાંતિ, એન્ડ કન્ટેન્ટમેન્ટ સંતોષ, આ બધી જ ફાઇલ જે છે તે એના જાતે કોપિંગ થઈ રહેલી છે મારા હૃદયની અંદર. આ ખૂબ જ અગત્યની ફાઇલ્સ છે. તમારા જીવનમાં આગળ વધવું હોય, ખુશ રહેવું હોય તો આ ફાઇલ્સ ખૂબ જ જરૂરી છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ એન્ડ રનિંગ. તો પછી લવ ઇન્સ્ટોલ થઈ ગયો છે અને ચાલી રહ્યો છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. તમે અહીંથી એને કંટ્રોલ કરી શકો, હેન્ડલ કરી શકો છો. વન મોર થિંગ બિફોર આઈ ગો. હું જાઉં તે પહેલાં તમે એક વસ્તુ કહું. કસ્ટમર છે યસ કઈ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ લવ ઇઝ ફ્રીવેર. લવ એ ફ્રીવેર છે, મફતમાં મળે છે. આ જે સોફ્ટવેર છે મફતમાં મળે છે. બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ. બી શ્યોર ખાતરી રાખવાની છે તમારે કે તમારે આપવાની છે. તમને જે બી મળે છે બરાબર એને આ તમારે પ્રેમ આપવાનો છે. વેરિયસ મોડ્યુલ્સ, વેરિયસ એટલે ભિન્ન પ્રકારના મોડ્યુલ્સ. ઘણા બધા મોડ્યુલ્સ આપણે છે, પણ લવ એટલે એક જ લવ નથી. આપણે દુનિયામાં જે બધા વિચારે લવ 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 કરે, મિત્રો લવ એક પ્રકારનો નથી. તમારા માતા પિતાને તમે પ્રેમ કરો છો તે પણ લવ જ છે. તમારા બ્રધર સિસ્ટરને પ્રેમ કરો છો, તમારા મિત્રોને પ્રેમ કરો છો તે પણ લવ છે. આ વેરિયસ મોડ્યુલ્સ છે પ્રેમના, તો એ તમારે એકબીજાને આપવાના છે. They will in turn share with other people and they will return some really neat modules back to you. એ લોકો પણ તમને શેર કરશે. આપણે કઈ વસ્તુ આપીએ ને તો બીજા આપણે પાછી બીજી વસ્તુ આપીએ, શેર કરવામાં આવે છે, એકબીજાને શેર કરે છે. તો અને તમને પાછું બેક થશે કંઈ સરસ મજાનું અપડેટ વર્ઝન લવનું મળશે. કસ્ટમર સેઝ આઈ વિલ, હું કરીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ. તમે મને જે મદદ કરી એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો વિદ્યાર્થી મિત્રો, કેવો લાગ્યો મારો વિડીયો? જો તમને આ વિડીયો ખરેખર ગમ્યો હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ચૂકશો નહીં અને લાઈક કરવાનું ચૂકશો નહીં. મારા નવા વિડીયોની જાણકારી મેળવવા માટે તમારે જે સબસ્ક્રાઈબ બટન છે એના પર ક્લિક કરવાનું ચૂકશો નહીં. આભાર.